जय हिंगलाज माता जी। बोलो वालीनाथ भगवान की जय। वड़वाला देव की जय। जेतेश्वर भगवान की जय। बुढ़ेश्वर महादेव की जय। आज दसरा मुकामे आवવાનું થયું અને બાળકાજીના કહેવાથી જગ્યા ઉપર આનંદથી ચલો આપણા સમાજની લાખણી અને દસરા વચ્ચે જગ્યા લીધેલી છે। સમાજના ભૂમિદાતાનો ખૂબ ખૂબ આભાર કે દાતાએ આવું ભૂમિદાન કર્યું છે અને સમાજે પણ મહેનત કરીને આટલી જગ્યા લીધી છે। ત્યારે આ સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ, આ તાલુકાના તમામ સમાજના મોભીઓને વડીલોને વિનંતી કરું છું કે આપ સૌના પ્રયત્નોથી આટલી જમીન જ્યારે વિશાળ આ લાખણી દસરા વચ્ચે પડી છે ત્યારે તમારા દીકરા તરીકે વિનંતી કરું છું તરત ટૂંક સમયમાં લાખણી તાલુકાના તમામ આગેવાનો ભેગા થઈ અને આ ભવ્ય દીકરાઓ માટે સંકુલ બને એમ છે। બાજુમાં ચારે બાજુ હાઈસ્કૂલ છે પરંતુ દીકરાઓને રહેવા માટેની વ્યવસ્થા ન હોય ત્યારે આવડી વિશાળ જગ્યા તમે જોઈ રહ્યા છો કે આપણી સમાજની દાતાએ અને સમાજે જ્યારે દાતાએ મોટું મન કરીને આપ્યું અને સમાજે જ્યારે આવડું મોટું ઉદારતાથી જ્યારે સંકુલ બનાવવા માટે સૌને વિનંતી કરું છું। આ સંકુલમાં જે તે સમયે શરૂઆત કરી એ તમામ ટ્રસ્ટીઓ સમાજના તમામ આગેવાનોને વિનંતી કરું છું। આજથી આ બાળકાજીના જગ્યા ઉપર લઈને આવ્યા ભગવાનભાઈ તમારી બેયની સાક્ષીએ, આ બુઢેશ્વરની સાક્ષીએ, વડવાળા વાળીનાથની સાક્ષીએ આજથી પ્રતિજ્ઞા લઉં છું અને આગેવાનોના ભરોસે કે આજથી મીઠાઈ ક્યારે નાખ્યું જ્યાં સુધી આ સંકુલનું નિર્માણ બિલ્ડિંગ ન બને, દીકરાઓ રહેવા માટે, દીકરા દીકરીઓ માટે છાત્રાલય ન બને ત્યાં સુધી આજથી મીઠાઈનો ત્યાગ કરું છું। તમામ આગેવાનોને તમારા દીકરા તરીકે વિનંતી કરું છું કે તાત્કાલિક ભેગા થઈને આ જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે આપણે આનું ખાતમુહૂર્ત કરીએ અને તમે આ વિસ્તારના આગેવાનો, સમગ્ર જિલ્લાના આગેવાનો, જ્યાં જરૂર પડશે તમામ આગેવાનો તમારા પડખે રહેશે। આપણા વાળીનાથ બાપુ, વડવાળા બાપુ, સરવાણાથી દેવારામ બાપુ બધાને બોલાવીને આપણે ખાતમુહૂર્ત કરશું અને તાત્કાલિક આ છાત્રાલયનું નિર્માણ થાય એ માટે લાખણી તાલુકાના સમાજના તમામ આગેવાનોને તમારા દીકરા તરીકે વિનંતી કરું છું કે આજે શિક્ષણનો યુગ છે ત્યારે અમારે ભીખાભાઈ રોણાની સતત ચિંતા કરતા હતા કે આપણે દસરા જગ્યા છે અને ચલો જગ્યા ઉપર જાય એટલે ભીખાભાઈ બધા આ બધાના પગલા થયા છે। આ જગ્યા ઉપર સમાજે આ વખતે ઘણી વખત ભેગો થઈને આ જગ્યા ઉપર આવ્યો છે ત્યારે આ લાખણી તાલુકાના સમાજના તમામ વડીલોને કહું છું, આ ટ્રસ્ટીઓને કહું છું, નાગજીભાઈ જસરાથી પણ છે, બધાને વિનંતી કરું છું કે આપણા સમાજનું આ શિક્ષણ માટેનું ધામ અહીં આ જસરા અને લાખણી વચ્ચે આવી ભવ્ય જગ્યા હોય ત્યારે આ શિક્ષણનું ધામ બને એવી આપ સૌના ચરણોમાં વંદન કરીને તરત બનાવો એ જ પ્રતિજ્ઞા સાથે નાગજીભાઈ તમે હવે આવ્યા છો। મેં આ ધરતી પરથી પ્રતિજ્ઞા લીધી જ્યાં સુધી તમે આ છાત્રાલય નહીં બનાવો ત્યાં સુધી આજથી કરીને હિંગલાજની સાક્ષી પ્રતિજ્ઞા લઉં છું કે મીઠાઈ નહીં ખાવું। ધન્યવાદ, આભાર।